તાપી માતાના પ્રાગટ્ય દિને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અને તાપીના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે ઉકાઈ ડેમ તાપી માતાની પૂજા અર્ચના કરવામાં આવી। આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનોએ તાપી માતાનું પૂજન કરી સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા। ભારત દેશની સંસ્કૃતિમાં નદીનું મહત્વ અનેરું છે। ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, તાપી જેવી તમામ નદીઓના કિનારે મૂલ્યવાન સંસ્કૃતિઓનો વિકાસ થયો છે। આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં નદીઓના સ્થાનને દેવી સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે। તેથી જ નદીઓને માતા તરીકેનું બિરુદ ભારત દેશમાં આપવામાં આવ્યું છે। અષાઢ સુદ સાતમે તાપી માતાનો જન્મદિવસ છે। પુણ્યશીલા તાપી માતાની ઉત્પત્તિ કરોડો વર્ષ જૂની હોવાની માન્યતા છે। તેમજ તાપી નદીના સ્મરણ માત્રથી જ પાવન બની શકાય છે। તાપી નદીને પુરાણોમાં સૂર્યપુત્રી તરીકે માનવામાં આવે છે। તાપી નદીના નામ પરથી જ તાપી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાં આબાદીનું મુખ્ય કારણ તાપી નદી છે। તાપી નદી પર બાંધવામાં આવેલો ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી કહી શકાય। તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ તાપી પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં ઉકાઈ ડેમ ખાતે કરવામાં આવી હતી। સમગ્ર ખેડૂતો માટે લાભદાયી એવો ઉકાઈ ડેમ તાપી નદીના કારણે પ્રખ્યાત બન્યો છે। ત્યારે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે તાપી નદીની પૂજા અર્ચના કરતા જણાવ્યું હતું કે ગત વર્ષે પણ ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો હતો અને આ વર્ષે પણ વરસાદની શરૂઆત થઈ છે। આવનારા દિવસોમાં ડેમ છલોછલ ભરાઈ જાય તેવી મા તાપીને પ્રાર્થના કરીએ છીએ। સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો 12 માસ દરમિયાન ખેતી કરીને હરિયાળી ખેતી કરતા રહે, ખેડૂતોની સમૃદ્ધિ વધે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। આજે તાપી માતાનો પ્રાગટ્ય દિવસ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના અમારા ખેડૂત તરફથી આજે તાપી માતાનું અહીંયા પૂજન રાખવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતના બધા જ અમારા પિયત મંડળના પ્રમુખો, ફેડરેશનના પ્રમુખો તમામ લોકો હાજર રહ્યા હતા। ગત વર્ષે પણ ભગવાનની સરસ કૃપા હતી કે ડેમ 344 ફૂટ જેટલો ભરાયો હતો। આ વખતે હાલ 309 ફૂટની ઉપર ડેમની સપાટી છે। આવનાર ઓગસ્ટની અંદર વરસાદ ઉપર પડશે એટલે ડેમની સપાટી ભરાશે। અત્યારે રૂલ લેવલ એમ 321 ફૂટનું જોઈએ છે, પણ અત્યારે 309 ફૂટ છે। 11 ફૂટ જેટલી જે એનું લેવલ ઊંચું છે, પરંતુ વરસાદની શરૂઆત થઈ છે એટલે ડેમ ભરાશે। અને મા તાપી માટે આજે સૌએ પ્રાર્થના કરી છે કે તમે ફરી આ ડેમ ભરાય અને અમારા દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતોને હરિયાળી ખેતી કરી શકે, એના માટે અમે આજે માતાને પ્રાર્થના કરી।